મિત્રો આ પ્રશ્ન આમ જોવા જઈએ તો નાનો છે, પણ લગભગ દરેક સોસાયટીમાં આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. પ્રશ્ન એવો છે કે સોસાયટીમાં બાળકો તો બાળકો પણ મોટા લોકો પણ ક્રિકેટ રમી અને ઘોંઘાટ કરે છે, અને કહેવાય ને કે સિનિયર સિટીઝનો અથવા તો બીમાર વ્યક્તિ હોય અથવા તો જે લોકોને ખૂબ ઘોંઘાટ ગમતો ના હોય એવા લોકોને ખૂબ પરેશાની થાય છે. તો શું આવા લોકોને તમે ક્રિકેટ રમતા રોકી શકો છો? તો મિત્રો આ પણ એક કહેવાય ને કે સોસાયટીનો અંદરનો પ્રશ્ન છે, અને આ પ્રશ્નમાંથી તમારે કોર્ટે જંગે ના ચડાય. તમારે આનો કહેવાય ને કે સૌહાર્દપૂર્વક શાંતિપૂર્વક જ ઉકેલ લવાય. ઘણા લોકો તો એવા આક્ષેપો કરતા હોય છે કે ચેરમેન સેક્રેટરીને પણ અમે લોકો કહીએ છીએ, કમિટીને પણ કહીએ છીએ, પણ કમિટી પણ એ લોકોનો જ સપોર્ટ કરે છે અને અમને જે નથી ગમતું આવો ઘોંઘાટ એમને સપોર્ટ કરતી નથી. તો મિત્રો આ કહેવાય ને કે જે બાળક દરેક સોસાયટીમાં દરેક વ્યક્તિનો એક સરખો હક છે, અને દરેક વ્યક્તિ કહેવાય ને કે મનોરંજનની પ્રવૃત્તિ કરી શકે છે અને પોતે ક્રિકેટ રમી શકે છે. હા, પણ જો એ ક્રિકેટની પ્રવૃત્તિના કારણે તમારી જોડે તમારા ઘરમાં ન્યુસન્સ થતું હોય, અથવા તો કહેવાય ને કે ખૂબ મોડી રાત્રે રમતા હોય ને ખૂબ ઘોંઘાટ થતો હોય, અથવા તો તમારા ઘરના બારી બારણાને કે તમારી મિલકતને કોઈ નુકસાન થતું હોય છે, તો જ તમે તમારા વકીલ સાહેબની સલાહ લઈને કાયદેસર રીતે આગળ વધી શકો છો. બાકી આવા ઘોંઘાટ ને બધું થતું હોય, દરેકના નાના છોકરાઓ છે, તમારા કદાચ નાના છોકરા, એટલે આવું આવું ક્રિકેટ રમતા કોઈને આઈડિયલી તો રોકી શકાય નહીં. હા, એક વસ્તુ થઈ શકે કે તમે ક્રિકેટ રમવાનો એક ચોક્કસ સમય નક્કી કરી શકો છો કે જેના કારણે આખો દિવસ આ પ્રવૃત્તિ ના ચાલે અને પ્રવૃત્તિનું નિયંત્રણ થઈ શકે. એટલે ધારો કે સવારનો અમુક સમય અથવા તો સાંજનો અથવા તો રાતનો અમુક સમય ક્રિકેટ રમવાનો કે બીજી કોઈ પણ રમત ગમત રમવાનો સમય તમે કરી શકો છો. મિત્રો તમે જાણો છો કે હવે તો એવા મોટા મોટા ગ્રાઉન્ડ કે ખુલ્લી જગ્યાઓ રહી નથી, એટલે છોકરાઓ રમવા માટે જાય ક્યાં? તો સોસાયટી જ એક એમનું સુરક્ષિત જગ્યા હોય છે, તે રમી શકે છે, સબ્જેક્ટ ટુ એમનું કોઈ ન્યુસન્સ કે બીજા કોઈ પાડોશીને તકલીફ ના પડે, કોઈને વાગે કરે નહીં, એ રીતે એમને રમવું જોઈએ. બાળકોના કે યુવાનીઓના રમવાના કારણે કહેવાય ને કે વાહનોમાં તૂટફૂટ થતી હોય, કાચ તૂટતા હોય, ટુ વ્હીલરને નુકસાન થતું હોય, અથવા તો કોઈ અવર જવર થતી હોય અને એ લોકોને વાગી જવાનો ભયભીત રહેતો હોય, તો એવી પ્રવૃત્તિ કર્યા એવું પ્રવૃત્તિ ના થવી જોઈએ. કોઈને પણ નુકસાન ના થાય એ રીતે રમવાની કહેવાય ને કે પરવાનગી આપવી જોઈએ, અથવા તો એક એવો સોસાયટીમાં એરિયા નક્કી કરી દેવો જોઈએ કે જ્યાં કોઈને નુકસાન થવાની કોઈ કહેવાય ને કે શક્યતા જ ના હોય. તો આ બધા ઘણા બધા ઉપાયો છે.